સુરેન્દ્રનગર જિલ્લો છે તેનું થાણ સાયલા અને ચોટીલા છે ત્યાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। સરકારે જે લીઝોની મંજૂરી આપી તેનાથી વધારે ગેરકાયદે કૂવા છે તે ખોદાયેલા છે અને હજારો ટેન્કર છે એટલે કે હજારો ડમ્પર છે તે આ ખનન કરી જાય છે અને 1000 રૂપિયા હપ્તો પણ ચૂકવવામાં આવે છે। આ વાત કહી છે અમિત ચાવડાએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ખનનનો પ્રશ્ન સમગ્ર રાજ્યમાં છે અને ખનન માફિયાઓ છે તેમના પાસે એટલી તાકાત અને એટલું પીઠબળ હોય છે કે તે દાવો કરતા હોય છે કે પોલીસ પણ તેમનું કંઈ બગાડી નહીં શકે। અનેક ગરીબો અનેક તકલીફો યાતનાઓ ભેળે છે અને ખનન માફિયાઓ છે તે લાખોથી કરોડો રૂપિયા કમાઈ તે અય્યાશની જિંદગી પણ જીવે છે। ગુજરાત વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લો છે તેનું થાન સાયલા અને ચોટીલામાં જે પ્રકારે ગેરકાયદે ખનન ચાલે છે તેને લઈને સવાલ પૂછાયો હતો અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો આ સવાલ હતો અને મંત્રીએ શું જવાબ આપ્યો છે તેને લઈને આ નેતાએ વાત કરી છે। જે રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે, આ ખનન માફિયાઓ હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચાડે છે એવું જાહેરમાં બોલી રહ્યા છે અને એના જ કારણે ખનન માફિયાનો કોઈ વાડ પણ વાંકો કરી શકતું નથી અને જે બેફામ ખનન ચાલે છે એના પુરાવા, એના આંકડા વિધાનસભાના ગૃહ પર સરકારે જાતે સ્વીકારવા પડ્યા છે। સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો, રજૂઆતો વારંવાર ઉઠી છે। એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે। ભાજપના આગેવાનો સામે એની પોલીસ ફરિયાદો પણ થયેલી છે। આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની જે ખનન માટેની લીઝો આપવામાં આવે છે, કાયદેસરની ફક્ત 30 લીઝો છે અને એનો જે વિસ્તાર છે ફક્ત 78 હેક્ટર વિસ્તાર છે। એક બાજુ સરકાર સ્વીકારે છે કે ફક્ત 30 લીઝોને મંજૂરી આપી છે, 78 હેક્ટરના વિસ્તારમાં જ ખનનની મંજૂરી આપી છે અને બીજી બાજુ આપણે સુરેન્દ્રનગરમાં જોઈએ તો 300 કરતાં વધારે ગેરકાયદેસર ખાણો ચાલે છે। રોજની 1000 કરતાં વધારે ટ્રકોમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું છે। રોજનો 20,000 ટન જેટલો કોલસો ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે। જોવા જઈએ તો રોજનું 2 કરોડ રૂપિયા જેટલું ગેરકાયદેસર કોલસાનું વેચાણ થઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે ફક્ત 5 કેસ નોંધાયા છે, કોઈ મૃત્યુ થયું નથી અને એની સરકારની જે નિષ્કાળજી છે, મિલીભગત છે એનો દાખલો આપીએ તો 2014થી 2024 સુધી એટલે કે 10 વર્ષમાં 30 લીઝો પૈકી ફક્ત 12 લીઝોની માપણી કરવામાં આવી છે। એટલે કઈ લીઝમાંથી કેટલું ખનન થયું, કઈ લીઝમાં ગેરકાયદેસર ખનન થાય છે કે કેમ, એની જો સરકારે ચકાસણી કરવાની હોય તો વખતો વખત લીઝોની માપણી કરાવવી જરૂરી છે। પણ આ સરકાર હપ્તાખોરીને કારણે, મિલીભગતને કારણે, ભાજપના નેતાઓ જ ગેરકાયદેસર ખનન કરતા હોવાને કારણે આ 10 વર્ષના ગાળામાં ફક્ત 12 લીઝોની માપણી કરવામાં આવી છે, બાકીની 18 લીઝોની માપણી કરવામાં આવી નથી। અમે આજે સરકારને પ્રશ્ન પૂછ્યો કે 10 વર્ષ થયા કેમ બાકીની 18 લીઝોની માપણી નથી કરતા, તો એનો સરકાર પાસે કોઈ જવાબ નથી। સરકારે સ્વીકાર્યું હતું કે 2200 જેટલા કૂવા અમે ગેરકાયદેસર પકડ્યા છે, પૂર્યા છે। તો આજે અમે પ્રશ્ન પૂછ્યો કે ફક્ત 30 લીઝો છે, 78 હેક્ટર જ વિસ્તાર છે, તો આટલી બધું ગેરકાયદેસર ખનન કોના દ્વારા કરવામાં આવ્યું, કોણ આ ખનન કરીને લઈ ગયું, કોની સામે તમે કાર્યવાહી કરી, તો એનો જવાબ પણ સરકાર પાસે નથી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર જાણે છે કે ત્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। જે ખનન માફિયાઓ છે એ કાં તો રેગ્યુલર હપ્તા મોકલાવે છે એટલે સરકાર ચૂપ છે, કાં તો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલા માટે સરકાર ચૂપ છે, કાં તો ખનન માફિયાઓ આગળ સરકારનું કશું ચાલતું નથી એટલા માટે ચૂપ છે।
આજે અમે માગણી કરીએ છીએ કે સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ખનન માફિયાઓ બેફામ થયા છે. દાદાના બુલડોઝરની વાતો કરે અને ગરીબના ઘર પર દાદાનું બુલડોઝર જો ચાલતું હોય તો આ ખનન માફિયાની ગેરકાયદેસર ખાણો પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું? ગેરકાયદેસર ખનન કરનારા જે ખનન માફિયાઓ છે એમની પ્રોપર્ટી પર દાદાનું બુલડોઝર કેમ નથી ચાલતું? જો સરકાર પ્રમાણિક હોય, સરકારની ઈચ્છા શક્તિ હોય કે આ ગેરકાયદેસર ખનન રોકવું છે તો મારી સરકારને, મુખ્યમંત્રીને વિનંતી સાથે ચેલેન્જ છે કે તમે સાચા હોય તો દાદાનું બુલડોઝર આ સુરેન્દ્રનગર કે બીજે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ ખનન પર બુલડોઝર ચલાવીને બતાવો. જો તમે સાચા હોય તો જે ખનન માફિયાઓ ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે એમની પ્રોપર્ટી પર બુલડોઝર ચલાવીને બતાવો. ખાલી ગરીબના ઘર પર બુલડોઝર ચલાવી અને પોતાની હિંમત કે વાહવાહી જે સરકાર બતાવે છે, પણ ખનન માફિયાઓ આગળ જઈને દાદાનું બુલડોઝર કેમ બંધ થઈ જાય છે એ પ્રશ્ન અમે સરકારને પૂછવા માંગીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.